ગેસના સંકટની અસર હવે પ્રસંગો અને ભંડારા પર વર્તાઈ રહી છે। રસોઈ માટે આયોજકો વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે દેશી પદ્ધતિ અપનાવી રહ્યા છે। ચૂલા પર ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇલાવ ગામે પણ આજે રામનવમીના ભંડારામાં પરંપરાગત રીતે ચૂલા પર મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો। હું સજ્જડનો રહેવાસી છું। ઇલાવ ગામમાં વર્ષોથી રામનવમી નિમિત્તે ભંડારાનું આયોજન કરે છે। એમાં રામ પ્રસાદી બનાવવાનો લાભ હું લઉં છું। દર વર્ષે અમે રસોઈ ગેસ બોટલ પર બનાવીએ છીએ, પણ આ વર્ષે યુદ્ધનું સર્જન થવાથી પરિસ્થિતિમાં અગવડતા છવાયેલી છે, તે બદલ અમે રસોઈ લાકડા પર બનાવીએ છીએ। અમે ગામ લોકો વારે તહેવારે પ્રસંગે ભંડારાનું આયોજન કરતા હોય, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે ગેસના બાટલાની અછત હોય, જેથી અમે ચૂલ ખોદીને જૂની પદ્ધતિ પ્રમાણે રસોઈ તૈયાર કરી છે આજે, અને પ્રસાદીનું આયોજન કરેલું છે। તો આજે બધા જ પુરાની પદ્ધતિ પ્રમાણે જ રસોઈ તૈયાર થયેલી જમશે।